દુનિયાના સૌથી ગરમ 20 શહેરોમાંથી 19 શહેરો તો માત્ર ભારતમાં છે. આ કોઈ સામાન્ય ગરમી નથી, પરંતુ ભારતની ઇકોનોમી ઉપર થનારો સૌથી મોટો હુમલો છે. અત્યારે ભારત એક હીટડોમમાં ફસાઈ ગયું છે. વૈજ્ઞાનિક રીતે સમજીએ તો હવામાં હાઈ પ્રેશરના કારણે જે હવા ગરમ થાય છે એ ઉપર જવાના બદલે નીચે દબાઈ અને વધુ ગરમ થાય છે. આ ગરમીનું કારણ છે સુપર અલ નીનો. સામાન્ય ભાષામાં સમજાવું તો ભારત અત્યારે એક પ્રેશર કુકર બની ગયું છે અને સુપર અલ નીનોએ ઉપરથી હાઈ પ્રેશરનું ઢાંકણું લગાવી દીધું છે અને મોન્સૂનના જે ઠંડા પવનો ભારતમાં આવવા જોઈએ એને રોકી દીધા છે, જેના કારણે ભારતના શહેરો રાતના ઠંડા થવા જોઈએ એ ઠંડા થતા નથી. અને ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન ઓલરેડી 1.4 ડિગ્રી વધી ગયું છે અને આના કારણે ભવિષ્યમાં તાપમાન 2.4 ડિગ્રી સુધી વધી શકે એમ છે. છેલ્લે જ્યારે 1877માં ભારતમાં સુપર અલ નીનો ત્રાટક્યો હતો ત્યારે ભારતમાં ભૂખમરા અને દુષ્કાળના કારણે 50 લાખથી 1 કરોડ અને આખા એશિયા ખંડમાં 2 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. અને આજે 149 વર્ષ પછી એ જ ખતરો ભારત સામે ઉભ્યો છે. તો આનો ઉપાય શું? આજે ભારતના શહેરો કોન્ક્રીટના જંગલો બની ગયા છે અને એટલા માટે આપણે બધાએ ભેગા થઈ અને વૃક્ષો વાવવા જોઈએ. એક વૃક્ષ 24 કલાકમાં 200 ટન જેટલું બાષ્પ હવામાં છોડે છે અને જેના કારણે હવા ભેજવાળી બને છે અને તાપમાન કંટ્રોલમાં રહે છે. અને બીજું એ કરી શકાય છે કે ઘરના છત ઉપર ખાલી સફેદ કલર કરવાથી જ ઘરનું તાપમાન 2 ડિગ્રી સુધી ઘટાડી શકાય છે. આ વાતને મજાકમાં ન લેશો. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો કે જેનાથી દરેક ભારતીય જાગૃત થાય. જય હિન્દ, જય ભારત.